ગુજરાત પોલીસ વિભાગ દ્વારા હમણાં જ તાજેતરમાં જ પીએસઆઈની એક્ઝામ લેવામાં આવી હતી, જેમાં પાર્ટ એમાં જનરલ સ્ટડીનું પેપર 100 માર્ક્સનું હતું, જીએસનું પેપર એન્ડ મેથ્સનું પેપર હતું, મેથ્સ રીઝનિંગ 100 માર્ક્સ, જે આપણે કહી શકીએ કે સરળ લેવલનું હતું. તો એ બાબતે મેરિટ કેટલું રહેશે એપ્રોક્સિમેટ એનું પ્રિડિક્શન કરીએ તો મેં આજુબાજુ મારા ફ્રેન્ડ સર્કલમાં વાત પૂછી તો એમનો અરાઉન્ડ એમ કે થાય છે કે દરેક લોકોને 170થી 190 અરાઉન્ડ માર્ક્સ થઈ શકે છે, 200માંથી. અને બીજું પેપર જે હતું પાર્ટ બીમાં ડિસ્ક્રિપ્ટિવ, જેનું 100 માર્ક્સનું વેટેજ હતું. હવે એમાંથી આપણે એવરેજ 50 માર્ક્સ પણ લઈ લઈએ, અને આમાંથી આપણે એવરેજ લઈએ 170 190, તો ચલો ને 180 લઈ લઈએ, અને અહીંયા 150, તો બંને ટોટલ કરીએ આપણે તો અરાઉન્ડ 230 જેવું થાય. તો મારા ખ્યાલ મુજબ કદાચ આમાં +- 5 થાય, આમાં +- 5 થાય, તો અહીંયા 10 માર્ક કરીએ તો 240 જેવું મેરિટ રહેવું જોઈએ. તો 230 to 240 જેવું મેરિટ થતું હોય તો પીએસઆઈ માટે તમે કહી શકો કે તમે ક્વોલિફાઈ થઈ શકો એવું છે. બીજું કે પેપર કેવી રીતે ડિસ્ક્રિપ્ટિવ ચેક થાય છે, એવું બની શકે કે ભાઈ પેપર કોઈ સારા ટીચર જોડે તમારું પેપર આવ્યું તો તમારું મેરિટ વધી બી શકે છે. એ જોવું રહ્યું આપણું પેપર કેવી રીતે ચેક થાય ડિસ્ક્રિપ્ટિવ, તો મારું મત મુજબ 230 થી 40 મેરિટ રહી શકે છે.